ઠીક છે બેટા, એ બધું તો છોડ, પણ એ છોકરીની સ્કૂલની બેગ સાવ ફાટી ગઈ છે, એને ઈ તો નવી લઈ દે. ઠીક છે બા, હું એને સ્કૂલની બેગ નવી લઈ દઈશ, અને બીજું કંઈ પણ જોતું હશે ને તો એ પણ લઈ દઈશ. કંઈ નહીં બા, હવે તમે બેસો, મારે નોકરી જવાનું મોડું થાય તો હું નીકળું. હા બેટા, જય શ્રી કૃષ્ણ, સાચવીને જજે. હા. પૂજા બેટા હોમવર્ક કરે છે? હા પપ્પા, જુઓ ને આજે ટીચરે કેટલું બધું લેસન આપ્યું છે. બેટા આ તારી સ્કૂલ બેગ તો જો સાવ ફાટી ગઈ છે, તારે મને ન કહેવાય? હું નવી નો લાવી આપત. પપ્પા, મમ્મી ના કહે છે કે બીજી સ્કૂલ બેગ નથી લેવાની, એટલે હું તમને નથી કહેતી. બેટા તું ભલે મને ન કહે, પણ આજે સાંજે આપણે બંને જઈ અને બજારમાંથી હું તને લઈ આવીશ. હા, કાંઈ એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. અને શું થયું છે બેગ ને? હજી તો બેગ ચાલે એમ છે. મધુ તું એકવાર જોતો ખરી, હા બેગ સાવ તૂટી ગઈ છે. આ તૂટી નથી ગઈ બેગ, આ વાંદરીએ જાતે કરીને બેગ તોડી નાખી છે. અને જ્યાં સુધી આ બેગ ચાલે ને ત્યાં સુધી ચલાવવાની છે, નથી લેવાની નવી બેગ. સમજી ગઈ તું? મમ્મી, તું મને એકલી મૂકીને ક્યાં જતી રહી? મમ્મી, મારા નવા મમ્મી મને વઢે છે, મને હરખું ખાવાનું પણ નથી આપતા, અને મને નવા કપડાં અને નવી સ્કૂલ બેગ પણ નથી લઈ આપતા. મમ્મી, મારે નવી મમ્મી સાથે નથી રહેવું, તું મને બોલાવી લે ને તારી પાસે.